ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળમાં મળેલી ભવ્ય વિજય બદલ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા રાજપીપળામાં ભવ્ય વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો। રાજપીપળાના સફેદ ટાવર ચોક ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલા જન સમર્થન અને વિજયથી ઉત્સાહિત કાર્યકરોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી। આ દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ તેમજ ભાજપ જિંદાબાદના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। વિજયની ખુશીમાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, મોડું મીઠું કરાવ્યું અને શુભેચ્છાઓ પાઠવી। કાર્યકરોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપે કરેલી સફળતા એ લોકવિશ્વાસનું પ્રતિબિંબ છે અને આવનાર સમયમાં દેશભરમાં ભાજપનું જનસમર્થન વધુ મજબૂત બનશે। ઉત્સવ દરમિયાન સફેદ ટાવર ચોક ખાતે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું। આજે પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો આવતા જે રીતના ભારતીય જનતા પાર્ટીને જે સફળતા મળી છે એ સફળતાને લઈને આજે સમગ્ર ભારતભરમાં ખૂબ જ ઉત્સાહભેર આ વિજયોત્સવની ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના પ્રયત્નોને લીધે અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજીના માધ્યમ થકી આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ વિજય હાંસલ કરવામાં આવી છે, વર્ષોની મહેનત પછી આજે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જે સંપૂર્ણ બહુમત મળી રહી છે એ માટે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, સર્વે ઉચ્ચ નેતૃત્વ, સર્વશ્રેષ્ઠ નેતૃત્વ જેમણે મહેનત કરીને આજે ભારતીય જનતા પાર્ટીને આ બુલંદ પર પહોંચાડ્યું છે, ત્યારે આ વિજયોત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર ભારતભરના નાગરિકો જોડાઈ રહ્યા છે અને ઉત્સાહભેર આ વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હવેથી પશ્ચિમ બંગાળનો જે રીતના વિકાસ થશે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ મંત્ર ઉપર ચાલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પશ્ચિમ બંગાળનો પણ જે રીતના વિકાસ થશે એ વિકાસ પણ અદ્વિતીય જ હશે। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, નર્મદા।